મિત્રો આપણે આ અત્યારે જોઈએ છીએ કે આ બધો જ અત્યારે કચરો અહીંયા જે પહેલાં હું આપને પહેલાં બતાવી દઉં છું કે જે અમરસિંહજી હાઈસ્કૂલ જે છે આ જો આ એનો આ ચોક જે છે ત્યાં બધા કચરો નાખે છે. જો આપ જોઈ શકો છો. જો આપણે આ પહેલાં નિરીક્ષણ અત્યારે કરીને આપણે જઈએ છીએ અને બપોરના આપણે 3 વાગે આપણે અહીંયા ટીમ લઈને આવવાના છીએ અને આ બધો જ કચરો જે છે એ આપણે અહીંથી દૂર કરાવવાના છે. જે અમરસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જે છે એમને મને ફોન કરીને કીધેલું કે ભાટીભાઈ અહીંયા કચરો ખૂબ પડ્યો છે અને તમે જરાક ઉપડાવી દો ને. એટલે આજે આપણે આનું જો નિરીક્ષણ કરીને જઈએ છીએ કે આ કચરો ઠેઠ સુધી જે છે અને જે એની કિનારીમાં પણ જે કચરો જે છે એને પણ આપણે લેવાના છીએ. એટલે અત્યારે આપણે જોઈએ છીએ અને હમણાં આપણે 3 વાગે આપણે એની ટીમ આપણે ટ્રેક્ટર લઈને આવશું અને આપણે આ બધો જ કચરો આપણે ઉપાડી અને પછી આપણે ડીડીટી છટાવવાના છીએ. નમસ્કાર વાંકાનેરની જનતાને ભાટી એન્ડ બ્રાન્ડ એમ્બેસેડરનો નમસ્કાર. આજે આપણે આવ્યા છે આપ જોઈ શકો છો કે અમરસિંહજી હાઈસ્કૂલની બરાબર બાજુની અંદરમાં જે રોડ જે છે ત્યાં જે કચરો નાખ્યો છે. આજે આપણે બપોરે આવીને એનું નિરીક્ષણ પણ આપણે કર્યું છે કે જોયું છે કે ક્યાં કચરો છે. અમરસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલે મને ફોન કરીને કીધેલું કે ભાટીભાઈ અહીંયા કચરો પડ્યો છે અને તમે આને ઉપડાવી લ્યો. એટલે મેં આજે સવારે આવી અને એનું નિરીક્ષણ કર્યું છે, એનો વિડીયો પણ આપણે કેપ્ચર કર્યો છે અને અત્યારે હું જે નગરપાલિકાની અમારી ટીમ જે છે ટીમ સાથે ટ્રેક્ટર લઈને આવ્યો છે અને આપણે આ સ્ટેટ સુધીનો જે આ રોડ જે છે એને આપણે ક્લિયર કરવાના છીએ અને ત્યાં જ ક્લિયર થયા પછી એની સાથે અમે ડીડી પણ અમારો આ કારીગર શું નામ તારું ભાઈ આપણે જો આ નવીન અમારો 1 નંબરનો અમારો કારીગર છે જે પરમ દિવસે જે જીતપરામાં કામ કર્યું હતું નવીને ખૂબ સરસ 1 નંબરનું કર્યું હતું. એટલે નવીનને પણ અભિનંદન આપું છું. નવીન હવે આપણે બધા ભરવા માંડો હાલો બધા એટલે આપણું આ ભરવાનું કામ ચાલુ છે અને જો આપ જોઈ શકો છો આ બધો જ ટીમ આવી ગઈ છે. નવીન ને બધા આવી ગયા છે. જો આપ જોઈ શકો છો આ બધા જ કારીગરો પણ બધા જો આ કામ કરી રહ્યા છે ખૂબ દિલથી. જો આપ આ નેટ એન્ડ ક્લીન અમારો આજે નવીન છે ઠેઠ સુધી તમને તળિયે સુધીનું કામ આપશે આપને તમારે સમજ્યા. એટલે ઠેઠ સુધી આપણી જે સફાઈ જે છે એ 1 નંબરની થાય, સારામાં સારી સફાઈ થાય, આપણી જે વાંકાનેરની તંદુરસ્તી રહી અને સ્વચ્છતા જળવાય ને વાંકાનેર જે છે એ સ્વચ્છ વાંકાનેર બને એ માટે થઈને અમારા નમ્ર પ્રયાસો છે. અમારું જો ટ્રેક્ટર સાથે આવી ગયા છે આપ જોઈ શકો છો. જો આ પ્લાસ્ટિક બધા નાખે છે. બધા જ વાંકાનેરની જનતાને મારી નમ્ર અપીલ છે કે તમે પ્લાસ્ટિક એટલું બધું ન નાખો અને પ્લાસ્ટિક નાખવાથી ખરેખર આમાં આ બધું આ એક પ્રદૂષણ ઊભું થાય છે સમજ્યા. જો આ બધું આ કચરો આ રીતે નાખવાથી રોડ ઉપર નાખવાથી આ નેશનલ હાઈવે છે આ ઉપર આપ તમે જોઈ શકો છો. આ અમરસિંહજી હાઈસ્કૂલ અહીંયા તમારા ને મારા છોકરા જ ભણે છે અને એને જ આ માંદગી અને આના રોગચાળાના પછી પોતે શિકાર બને છે. તો આપણે જ સ્વચ્છતા કેમ ન રાખીએ એ માટેથી જાગૃત થવું જોશે ભાઈ. જો આ બધા જ અમારા જો કારીગરો આવી ગયા છે અને બધા જો પ્લાસ્ટિક તળિયાથી લઈ અને અહીંયા ડીડીટી પણ અમે છાંટવાના છીએ આપ જોઈ શકો છો. જો આપ આ બધું અમે ઠેઠ સુધી આ કામ કરાવીશ અને અત્યારે 3:30 4 થવા આવ્યા છે. ટીમ અત્યારે અમારું કામ કરી રહી છે. જો નેટ એન્ડ ક્લીન તમને રોડ આખો તળિયું બતાશે. જો બધા છોકરાઓ અમારે ઉત્સાહી છે. હા નેટ એન્ડ ક્લીન. હા બસ ચમચી વાહ કેસરી ભાઈ વાહ બસ બરાબર છે તમારે બસ એમ. જો આપણે કામ એવું કરીએ કે આપણી નોંધ તમારી ઠેઠ ઉપર લઈને નોંધ લેવાય. સારું કામ કરતા હોય તો ઠેઠ અધિકારી પણ તમારાથી ખુશ થાય એમ સમજ્યા. એટલે જે દિલથી જે નવીનભાઈને જો આ દિલથી કામ કરે જો બધા જો અરે ઉપરવાળો કાયમી કરશે નીચેવાળા કાંઈ ન કરે. જો આ પ્લાસ્ટિક બધું ઉપાડવામાં આવે છે. આ બધો જ કચરો આવી રીતે ઓલો કરવાથી જે આખું પ્લાસ્ટિકનું આ બધે થાય છે. આપ જોઈ શકો છો કે પ્લાસ્ટિક કેટલું હાનિકારક છે. શું આખું પ્લાસ્ટિકનું આ પ્રદૂષણ જ થઈ રહ્યું છે મિત્રો. હા બતાવ્યું છે. અત્યારે પણ હું બતાવું છું કે જો આ બધો આ કચરો જે છે એ આપણે ટોટલી આપણે ઉપાડવામાં આવશે અને નેટ એન્ડ ક્લીન થયા પછી અહીંયા આપણે ડીડીટી પણ છાંટવામાં આવશે. એટલે ઠેઠ સુધી આપણે ચિનપરાનો જે ચોક જે છે ત્યાં લગીનું આપણે બધું ક્લિયર આપણે કરાવ. અને હમણાં થોડી વારની અંદરમાં જ આપણે એના અમરસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલને પણ હું બોલાવું છું અને એમનો પણ આપણે અભિપ્રાય લઈએ છીએ. જો અમારું આ ટ્રેક્ટરની અંદરમાં અત્યારે જે કચરો ભરવાનું કામગીરી ચાલુ છે અમારા જે બધા જે સફાઈ કામદાર છે
જો દિલથી કામ કરી રહ્યા છે, જો તમને આ નેટ એન્ડ ક્લીન દેખાડે છે, જો આ કામ જે છે ને તમારું કામ જે આ કરેલું એ ઉગે અને દેખાય આજે પ્રજાને તમારી નોંધ લેવાશે. સમજ્યા? મારું નામ ઉપાધ્યાય ધારાબેન હાર્દિક. જો ધારાબેન આવ્યા છે, આપણે પ્રિન્સિપાલ છે અમરસિંહજી હાઈસ્કૂલના, અને મને શીતલબેન શાહ તમારા જે કોલેજના પ્રિન્સિપાલ છે એનો મને ફોન આવેલો. મને કે ભાટીભાઈ અમારે જે અમરસિંહજી હાઈસ્કૂલ જે છે ત્યાં ખૂબ કચરો પડ્યો છે, તો તમે ઉપડાવી લ્યો ને, તમે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છો તો આટલું કામ કરી દો ને. તો આજે અમે આ ટીમ લઈને આવ્યા છીએ ધારાબેન. હવે તમે જરાક જો આ સફાઈ બરાબર થઈ રહી છે કે કેમ, જો આ બધું જ અમે છે ને આ રીતે લેશું અને એની ઉપરમાં અમે ધારાબેન અમે ડીડીટી પણ છાંટવાના છીએ. એટલે આ સફાઈ થાય છે બરાબર થાય છે કે ના ના બહુ જ સરસ થાય છે, એકદમ ફાઇન. તમારું આ કામ જોઈ હા મારી કી ધાકાને રેસ્પેક્ટ હા તમને આભાર માનીએ છીએ. હા હા અને તમારા બાળકોની સતત અવર જવરના હિસાબે ઘણી વાર કચરો પડેલો તો અમારા આખી સ્કૂલ કોલેજ બધા તરફથી અમે તમારો આભાર માનીએ. ના ના બરાબર. જો ધારાબેનને પણ આપણી જે કામગીરી છે એ પેલું આ બધું આપણે ઢગલો આ બધું આ ઢગલો આપણે ફોટો કઈ ના રહેવું જોઈએ. એકદમ ધારાબેનને થવું જોઈએ એકદમ ક્લીન. આમ જો એકદમ ક્લીન કરીને પછી તમને પાછા રાઉન્ડમાં બોલાવશું. આ રીતે જ બીજું ઠેઠ થશે. હજી બીજો રાઉન્ડ મારી દઈશું. ત્યારે તમતર ધારાબેન તમારે એક પણ કાગળ કે તમને એક પણ પ્લાસ્ટિક મને દેખાય તો તમે મને પાછો ભાટીભાઈને તમારે ફોન કરો. બરાબર છે બેન, હું જાતે આવીને પોતે જ હું આ કામ કરાવું છું અને જાતે જોઉં છું કે બરાબર કામ કરે છે કે નહીં. બરાબર છે. એક વાંકાનેરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મારી જે ફરજમાં આવે છે એ કામ હું કરી રહ્યો છું. અને તમારો કારણ કે મને પોતાને, કારણ કે આજે જે સ્કૂલની બાજુમાં બાળકો ભણતા હોય એને આવી ગંદકી હોય ને આ ગંદકીનો ભોગ બને ને એ પોતાને રોગચાળોવાળું થાય, રોગચાળો ફાટી નીકળે, કંઈ પણ થાય તો એ વ્યાજબી ન કહેવાય બેન. એટલે શીતલબેન શાહ જે તમારા પ્રિન્સિપાલનો મેં તરત જ આદેશ મેં શિરોમાન્ય રાખી અને તરત જ મારું જો આખી ટીમ લઈને અમે આવ્યા છીએ અને સાંજ સુધીમાં બેન તમારું આ ક્લિયર થઈ જશે. તમે આ બાળકો માટે કરો છો એ બહુ જ સારું કામ કરો છો. બાળકોને પણ આ માંદગી ન થાય, રોગચાળો ન ફાટે, બરાબર છે બેન. એ માટે જે તમે કામ કરી રહ્યા છો બહુ જ સરસ કામ કરી રહ્યા છો. ના ના બરાબર. ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. બધા તમારા સ્ટાફ મિત્રો બધાનો પણ ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. ના ના થેન્ક યુ ધારાબેન. બસ આ રીતે જ અમે કામ કરશું અને તમારો પણ તમારા સ્કૂલના બાળકોને પણ તમે આ મેસેજ આપો કે સ્વચ્છતા રાખે અને વધુ ગ્રીન વાકર એટલે વૃક્ષોનું પણ વાવેતર થાય એવું પણ જરા તમે બધાને સંદેશો આપજો. એટલે એક વખત હું શીતલબેનને કહીને એક આપણે કાર્યક્રમ પણ એવો રાખવાના છે કે જે સ્કૂલની અંદર તમારા બધા બાળકોને આપણે એક સંદેશો પણ આપવા માંગીએ છીએ કે તમે સફાઈ અભિયાનની અંદરમાં તમે પણ અમારી સાથે જોડાઓ. કે ભાટીબેન બ્રાન્ડ એમ્બેસેડર બને એવું જરૂરી નથી, તમે પણ તમારા ઘરના તમારા વિસ્તારના બ્રાન્ડ એમ્બેસેડર બની શકો છો અને વધુ વૃક્ષો જો આવશો તો આવતા દિવસોની અંદરમાં જે આપણી જલ્દી છે આપણું વાંકાનેર છે કે ગ્રીન વાંકાનેર બને એવી પણ આપણા બધાની મારી ખ્વાહિશ છે અને દરેક ખ્વાહિશ આ હોઈ શકે. જો મિત્રો આ બધી જે પ્લાસ્ટિક જે છે જો આ ઠેઠ તળિયેથી કામ કરે, જો આ જાણ અમારો ઉત્સાહી જુઓ તમારે એનો જો સફાઈ કરવી એની અંદરમાં તમે જે દિલથી કામ કરો ને એ ઉગે. જો સફાઈ થાય છે તો પણ એ પોતે દિલથી સફાઈ કરે છે. જો ધારાબેન પ્રિન્સિપાલ આવીને અમરસિંહજી હાઈસ્કૂલના જોઈ ગયા છે એને પણ આપણી સફાઈથી સંતોષ છે કે ના તમે બરાબર વ્યવસ્થિત સફાઈ કરો છો. અને સાંજ સુધીમાં ઠેઠ અમે જીનપરા સુધીનું આ બધું સફાઈ અભિયાન અમારું થશે. અને આખા રોડની બાજુમાં જે બધો કચરો જે છે એ બધો જ કચરો ઉપાડી લેવામાં આવશે અને એ બધી જગ્યાએ ડીડીટી છાંટી અને નેટ એન્ડ ક્લીન કરવામાં આવશે. અત્યારે લગભગ 4 વાગ્યા ઉપર થયોનો ટાઈમ થવા આવ્યો છે અને અમારું જો આ સફાઈનું અભિયાન આમને ચાલુ જ છે અત્યારે. જો આ ઢગલા બધા કરવામાં આવે છે અને આ ઢગલા બધા ઉપાડી અને જો આ નેટ એન્ડ ક્લીન આ રીતે કરવામાં આવશે. જો આપ જોઈ શકો છો, જો આ ડીડીટી પણ આવી ગઈ છે સાથે. જો તો મિત્રો આ પણ જો આપણો નાલું જે છે માણસો અહીંયા પણ ગંદકી કરે છે. જો આ ગંદકી બધા કરે છે તમે જોઈ શકો છો, એને પણ ઉપાડવામાં આવશે હમણાં થોડી જ વારની અંદરમાં. જો આપ જોઈ શકો છો અહીં પણ સફાઈ કરવામાં આવશે. પ્રાણજીવનભાઈ અત્યારે આવ્યા છે અને અહીંથી રોજ તમે નીકળો છો અહીંયા કચરો કચરો ઘણો હોય
અત્યારે આ સફાઈ થાય છે બધા નેટ એન્ડ ક્લીન તમે જોઈ લો તમને અને મેં જોયું ને ભાટીભાઈનું કામ વેરી ગુડ છે. હા. આ રીતે કરતા રહીએ હા વાંકાને માટે મને ગૌરવરૂપ છે. ના સવારે એમ નેમ નથી. કઈ. ના અને ચોક્કસ આવું કામ કરતા રહેવું હા. વાંકાને માટે. ના ચોક્કસ. ધન્યવાદ. અને અમારે તો શું છે પટેલભાઈ, અમે જે છે ને અમે આ સાફ થયા પછી એની ઉપર અમે ડીડીટી પણ છાંટવાના હા, ભાઈ, છે વાહ. કે જેથી કરીને શું છે કે કોઈ રોગચાળો પણ ન ફેલાય અને બધાને સારપ કણકાય. એ બાજુની અંદર એમાં સ્કૂલ અમૃત છે. હાઈસ્કૂલ છે એટલે એના બાળકોને બાળકોનું ધ્યાન રાખવું પડે. ધ્યાન રાખવું પડે. તમે સમજ્યા ના, કે ના, બહુ. નહીં? એટલે એને ધ્યાનમાં રાખીને એના પ્રિન્સિપાલનો મને ફોન આવ્યો હતો અને તરત જ મેં આ બીજો ટીમ લઈને આખું ફેટ સુધી આપણે હા, જીમપરા ભાઈ, સુધી વાહ, આપણે આખું નેટ એન્ડ ક્લીન કરાવશું. ભાટીભાઈ એટલે શું? ભાટીભાઈને આપણે ના, જોવું પડે. ના. મોદી સાહેબ. ના થઈ ગયું મોદી સાહેબ. હા, અરે ના મોદી સાહેબ તો આપણે ન થઈ શકીએ પણ ભાટીભાઈ આપણે થઈ શકીએ. આપણે થઈ ગયું. આપણા સફાઈ બધું કામકાજ ચાલુ છે. પણ આ કચરો છે થોડોક એને પણ આપણે લઈ લેશું જેથી કરીને અહીંયા પણ આપણે કચરો ન રહે એવું પણ આપણે આયોજન કરીશું. જો મિત્રો આખું સફાઈનું કામ અત્યારે અમે ગ્રાઉન્ડ લેવલનું કરીએ છીએ જેથી કરીને સ્વચ્છતા પરિપૂર્ણ રીતે થાય એવી અમારા નમ્ર પ્રયાસો છે. અમારા ગૌ સેવક તમે કહી શકો, સમાજ સેવક કહી શકો. એના ભાઈ રાજવીરભાઈ અહીંયા આવ્યા છે તો આપણે એની પાસેથી પણ અભિપ્રાય લઈએ કે જે આ સફાઈ પેલા કચરો કેટલો બધો હતો એ. ઘણો કચરાનો ગંજ પડ્યા હતા. હા. પણ અત્યારે સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું. બરાબર છે ને. જો અત્યારે આપણે સફાઈ આપણે એક નંબર કરાવી છે કે જે ગ્રાઉન્ડ લેવલની જ્યાં એક તમને પ્લાસ્ટિક પણ ન જોવા મળે એવું પ્લાસ્ટિક ન જોવા મળે કે આપણે જેથી કરીને કોઈ પણ ઓલું થાય. અને આ થયા પછી રાજુભાઈ અમે આના ઉપર હજી અમે ડીડીટી પણ છાંટવાના છીએ અને ઠેઠ આપણે જીલપરાનું જે ચોક જે છે આપણે ત્યાં સુધી આ રીતે અમે આખું સફાઈ કરવાના છે. તો અભિયાન સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમે આ કામ કરીએ છીએ અને જો ડીડીટી પણ અમે સાથે લઈ આવ્યા છીએ જેથી કરીને આપણે જે હાઈસ્કૂલના બાળકો અહીંયા ભણે છે એને કોઈ આવો રોગચાળો તેનો ન ફેલાય અને આપણે સ્વચ્છતા જળવાઈએ એવા અમારા એક પ્રયાસ થતી આવે છે. ધીમે ધીમે આપણે આખો આ રોડ જે છે રોડની આજુબાજુમાં આપણે જે સફાઈ જે છે એ બધી જ હવે આપણે કરતા જશું અને એની સાથે સાથે આપણે ડીડીટીનો પણ આપણે છંટકાવ કરવાના છે જેથી કરીને આપણે કોઈ રોગચાળો ન થાય કે કોઈ બીજું ઓલું ન થાય. અત્યારે લગભગ 4:30-5 જેવો ટાઈમ થવા આવ્યો છે. સફાઈ કામદારો પણ અત્યારે દિલથી કામ કરી રહ્યા છે. તડકો છે તેમ છતાં પણ એ ખૂબ જ નેટ એન્ડ ક્લીન થતી જાય છે. હવે આપણે થોડી વારની અંદરમાં જે જગ્યાએ આપણે સફાઈ જેમ થતી જશે એમ આપણે ડીડીટીનો આખો એક આપણે થેલો લઈ આવ્યા છે, આખું બાચકું લઈ આવ્યા છે અને ત્યાં ડીડીટી પણ આપણે છાંટો આમ ફરી જવા સમજાઈ ગયા. જો આપણે સફાઈ કામ થઈ ગયું છે અને હવે આપણે અહીંયા ડીડીટી છાંટવામાં આવશે જેથી કરીને જે આપણે નેટ એન્ડ ક્લીન છે એ જગ્યાએ કોઈ રોગચાળો ન થાય કે કોઈ ગંદકી ન થાય એના માટે આપણે ડીડીટી છાંટવાની છે. આપણે જો આ ડીડીટી અત્યારે આપણે છાંટી દઈએ છીએ જો આપણે બતાવો જો આ બધી જ આ ડીડીટી છટાશે કે જેથી કરીને ગંદકી જે છે એ ન થાય. જો આ બધી જગ્યાએ આ એમ છાંટવા બરાબર છાંટો ડીડીટી પણ છટાઈ જાય જેથી કરીને આપણે ગંદકી જે છે એ ન થાય અને એની જગ્યાએ કોઈ મચ્છર છે એની ડેન્ગ્યુ છે એવા કોઈ ન થાય માનવી કે આપણે બચવા માટે કારણ કે બાજુમાં સ્કૂલ છે અમરસિદ્ધિ હાઈસ્કૂલ એના જે વિદ્યાર્થીઓ છે એની પણ આપણે ખેવના આપણે નગરપાલિકા રાખે છે અને નગરપાલિકા બધું સારું સફાઈનું કામ થાય એ માટે થઈને એના બધા પ્રયાસો છે. એના અંતર્ગત જ જો સફાઈ કામ થાય છે અને એની સાથે ડીડીટી પણ અમારે છાંટવામાં આવેલી છે. બધે છાંટો બેક્ટેરિયાનો નાશ થઈ જાય આમાં દીદી. હા જો આ બધું જે જો નવીન અમારો ઉત્સાહી જણ છે અને ખંતથી કામ કરે છે. જો આપણે આ અમરસિદ્ધિ હાઈસ્કૂલ છે ત્યાંથી આપણે આ શરૂઆત કરીને ઠેઠ આપણા જે જીનપરાનું જે નાકું જે છે ત્યાં સુધી આપણે આ સફાઈ આપણે કરવાના છીએ. જો પ્લાસ્ટિક છે જો અમારો જણ જે એને પ્લાસ્ટિકને પણ કાઢી અને સ્વચ્છતાનું કામ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. જો આ આખું આ અમરસિદ્ધિ હાઈસ્કૂલની બાજુની અંદરમાં જો આ બધા જ પ્લાસ્ટિક પીડા છે એને પણ ટોટલી લઈ લેવામાં આવશે અને એને પણ ત્યાં નેટ એન્ડ ક્લીન અમારે કરવામાં આવશે.
જો અમારા કર્મચારી જો આ અમરસિંહજી હાઈસ્કૂલનો દરવાજો બતાવ્યો એની બાજુની અંદરમાં જ આ બધા પ્લાસ્ટિક પીડા છે. કારણ કે અમરસિંહજી હાઈસ્કૂલની અંદરમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે. એનું આપણે જીવન જે છે એનું તંદુરસ્તી જે છે એની ખેવના પણ નગરપાલિકા કરે છે. એનો એક આ જીવતો જાગતો અમારો દાખલો છે કે અમે એના દરવાજાથી લઈને પણ ઠેઠ સુધી અમે ક્યાંય પણ કચરો ન રહીએ ત્યાં બધી સફાઈ કરીએ છીએ અને ત્યાં ડીડીટી પણ અમે છાંટીએ છીએ. જો આ સફાઈ થઈ ગઈ છે ત્યાં ડીડીટી પણ છાંટવામાં આવી છે. જો આ સફાઈ થઈ ગઈ છે એની પાછળ ડીડીટી પણ છાંટવામાં આવે છે કે જેથી કરીને કોઈ રોગચાળો ન થાય, જીવજંતુ હોય તો મરી જાય. આવો આવો ભાઈ, જય ભગવાન ભાઈ. વિજયભાઈ જે છે કર્મચારી જો સફાઈની અંદરમાં ખૂબ સરસ રીતે જો અમરસિંહજી હાઈસ્કૂલ પાસેના દરવાજાથી લઈને બધી સફાઈનું કામ પૂર્ણ કર્યું છે. આપણે અત્યારે પાછા આપણે જો અંદરનું નાલાનું કામ ક્લિયર કર્યું છે. ત્યાંય ડીડીટી છટાવી દીધી છે. હવે આપણે બહાર આવ્યા છે જે હાઈવે નેશનલ હાઈવે પાસેનો જે રસ્તો જે છે અહીંયા પણ જે કચરો નહીં છે એ પણ ઉપાડવાનું અત્યારે નવીનભાઈ કામ કરી રહ્યા છે. અને અહીંયા થયા પછી અહીંયા પણ આપણે ડીડીટી છાંટવામાં અહીંયા બધે જ આ સફાઈ થઈ ગઈ છે. જે જગ્યાએ આપણે સવારે કચરો જોયો હતો જે જગ્યાએ તે જગ્યાએ આપ તમે જોઈ શકો છો અત્યારે ટોટલી આપણે નેટ એન્ડ ક્લીન જેને કહી શકાય અહીંયા ટોટલી આપણે 100% આપણે કચરાનું સફાઈ કામ કરાવી લીધું છે. અને જો આપણે ડીડીટી પણ હું છટાવું છું જેથી કરીને અહીંયા કોઈ પણ જાતનો રોગચાળો કે કોઈ આપણે જે મચ્છરો જન્ય કે બીજા કોઈ જંતુઓ ન આવે એ માટે થઈને અત્યારે જો ડીડીટી પણ અત્યારે છાંટવામાં આવે છે. અને સંપૂર્ણ રીતે 100% સફાઈ મારી જાત બેને તો અત્યારે ખરા તડકામાં માથે ઊભો રહીને કામ કરાવું છું અત્યારે મિત્રો. જો આ ડીડીટી પણ છટાતી આવે છે. જો આપ જોતા હોવ છો જો આ નેટ એન્ડ ક્લીન બધું થતું જાય છે. તો આ બધા પ્લાસ્ટિક બધા લઈને એમ બસ આવી જો હવે આ ભરાતું જાય છે ને ઠેઠ આપણે અહીંયા જીનપરાના જકાત નાકા સુધી આ બધું જ આપણે કચરો જે છે એ ભરાતો જશે પેલું. જો આ આગળ આપણે વિજય બધો જો સફાઈ કામ કરતો જાય છે. અને નવીન જો ભરે છે નવીન અમારો નવીન જ છે. એને જે પરમ દિવસે જે ખરેખર જીનપરામાં જે કામ કર્યું અને જે એક નંબરનું કામ કર્યું હતું એટલે ખરેખર આપણે જે નવીનનું કામ એટલે નવીન જ કામ કરે છે, દિલથી કામ કરે છે નવીન. બરાબર ને નવીન? હા એમ હા. જો આ ડીડીટી છાંટવાનું કામ પણ અમારું કરી રહ્યો છે ભાઈ. જો આ સફાઈ થાય છે એની પાછળ ડીડીટી પણ છટાતી આવે છે. અને આ ટ્રેક્ટરની અંદર તમામ કચરો પણ ભરવામાં આવે છે જેથી કરીને જો અત્યારે અડધા ઉપરનો ટ્રેક્ટર ભરીને અમે કચરો અત્યારે ભેગો કર્યો છે. અને હજી ઠેઠ આપણે જીનપરા ઠેઠ જકાત નાકા પાસે સુધી આપણે જવાનું છે. જો ઠેઠ વાંયે ડીડીટી પણ અમે એ જ રીતે છટાવીએ છીએ જેથી કરીને કોઈ રોગચાળો ન થાય. કરતા જઈએ કચરો અને સાથે સાથે ટ્રેક્ટરમાં પણ ઠલવવામાં આવે છે જેથી કરીને ક્યાંય પણ આપણો એ કચરો પડ્યો ન રહે. જો આપ જોઈ શકો છો જયંતિભાઈનો અમારે પરિચય ન આપવાનો કેમ કે જીનપરાની અંદરમાં જયંતિભાઈનું નામ એવું સામાજિક લેવલે છે, સેવાના ક્ષેત્રે એમનું નામ છે. અને 2 થી 3 વખત પોતે નગરપાલિકામાં મારી સાથે ચૂંટાયેલા 25 વર્ષ ત્યાં પોતે એ નગરપાલિકામાં ચૂંટાતા આવતા સભ્ય છે. અને સેવાકીય પ્રવૃત્તિ એનો એક જીવનમાં એક ગુરુ મંત્ર છે જેમ અમે સેવા કરીએ છીએ એ રીતે. તો આજે અમે તરત આજે મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી સેવાનું થોડું કામ અમે સફાઈનું કરીએ છીએ. તો સફાઈ થાય છે તમને કેવું લાગે છે જરા આમ જોઈને કહેશો જરા? જોઈ મને એમ થયું કે ના છે હું આ 3 દિવસ ત્યાં જોઉં છું તમે માથે ઉભા રહ્યો હતો બધું. હા તમે કરો છો સારામાં સારું કરો છો એના માટે કાંઈ હા ના ના બરાબર. તમારું તો પહેલેથી જ નામ જ છે મારી જેમ. ના 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 કામ જો આપણે છે ને ભાઈ જયંતિભાઈ તમારી જોડે કામ કરવું તો દિલથી કામ કરવાનું. અને હંમેશા શું છે કે ધારો કે સફાઈ કામ જે છે અત્યારનો જે સફાઈનું અભિયાન ચાલે છે નરેન્દ્ર મોદીનું અત્યારે સ્વપ્ન છે કે સફાઈ જે છે એ આપણે આખા વિશ્વ આપણે ભારતની અંદરમાં સારામાં સારી સફાઈ થાય એના અનુલક્ષીને આપણે સફાઈ તો કરીએ છીએ પણ એની યારે જો તમે જો ડીડીટી પણ આપણે જો એ રીતે છટાવીએ છીએ
એટલે અને રોગચાળો સમજવું જોઈએ, આના હા. માટે માણસોએ સમજવું જોઈએ, માણસોએ જાગૃત રહેવું જોઈએ વાહ જયંતિભાઈ કે વાહ. કેવી રીતે આ કચરો ક્યાં નખાય ને શું કરાય, હા. ઘરનો કચરો ક્યાં નખાય. જો નાગરિક જાગૃત રહેશે તો સ્વચ્છ રહેશે. જો ભાઈ જયંતિભાઈનો સંદેશો મિત્રો વાંકાણીના તમે બધા સાંભળજો, કારણ કે જયંતિભાઈ પણ મારી ગુણે એક નગર સેવક રહી ચૂક્યા છે અને એમની વાત 100% સાચી છે કે ક્યાં કચરો નખાય ને ક્યાં ન નખાય. મિત્રો આની બાજુની અંદરમાં જ આપણી અમરસિંહજી હાઈસ્કૂલ છે, ત્યાં 1,500 થી 2,000 વિદ્યાર્થીઓ ભણે છે. એનું તમે જોઈ શકો છો કે એ જો માંદા પડે, આમાં ડેન્ગ્યુ થાય કે કોઈ મચ્છરજન્ય રોગ થાય તો માંદગી કોની એમાં થવાની છે? તમારા જે વિદ્યાર્થીઓ આપણા ભણે છે એને જ આ માંદગીનો ભોગ બનવાનો આવ્યો છે. સાચી વાત ને? એટલે સફાઈથી તમે એમ સેટિસ્ફાઈડ છો? આ જે થાય છે એ બહુ બરાબર? સરસ થાય છે, બધા માટે સારું અને સ્વચ્છ થાય છે, હા. એમાં કોઈનો ડાઉટ છે. હા, હા. અને આવી રીતે બધા જાગૃત રહેશે હા. તો હું તો કહું છું વાહ. ઇન્ડિયાનો નંબર આવશે. વાહ ભાઈ વાહ. જો ભાઈ જો. હા એમ સાચું જ છે ને. જો ભાઈ આ જયંતિભાઈએ તો મારા કરતા એક ડગલું એક વાત કરી, જો આવી તમે સફાઈ રાખશો તો ભારતનો નંબર આવશે એમ. તમે વાહ ભાઈ વાહ, બહુ સરસ જયંતિભાઈ, તમે બહુ સારી વાત કરી છે. એટલે અમે અમારું આ જે ગોલ જે મને સોંપ્યું છે કામ એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, પણ એ હું તો એવું માનું છું કે હું કોઈ બ્રાન્ડ એમ્બેસેડર તો નહીં, પણ એક સામાન્ય એક નાગરિક કે જનસેવક છું. અને મને આ કામ કરવાની એક ભાવના છે અને ખેવના છે કે આપણે એક સમાજ માટે કંઈક કરી છોડીએ. એના માટે અમે જયંતિભાઈને અમે બધા જ આ એક સેવાનું કામ કરીએ છીએ. અમે કોઈ બ્રાન્ડ એમ્બેસેડર કહી તો ઠીક છે, સાહેબે અમને જમીનમાં, હા. આપ્યું છે તો વળી અમે લગાવીએ છીએ. બાકી અમારે કોઈ ડિજિટેશનની આવી કોઈ આપણે જરૂર નથી. બધો એક સમાજના આવા સારા કામ થતા હોય તો એમાં અમારો હરમેશ ફાળો હોય છે જયંતિભાઈ, બરાબર ને? ચોક્કસ થઈ ગયો આપણો અહીંયા કચરો બધો ભેગો થઈ ગયો છે, એટલે હવે ધીમે ધીમે આ કચરો પણ આપણે ભરાતો જાય છે. તમે જોઈ શકો છો નવીન જો અત્યારે સાચા દિલથી કામ કરે છે ભાઈ અમારો. આ મિત્રો આપણે સવારે આપણે આવીને જોયું હતું, એટલે આખો જ કચરોથી આ ભરેલું આખું આપણો આ વિસ્તાર હતો જે અમરસિંહજી હાઈસ્કૂલની બાજુમાં. અત્યારે ટોટલી આપણે સફાઈ કરેવી અને ત્યાં ડીડીટી છાંટી છે. આ જ રીતે આપણે ઠેઠ જીનપરા જકાત નાકા સુધી આપણે જવાના છે અને આ રીતે જ આપણી સફાઈ થવાની છે. જો આપ જોઈ શકો છો, જો ડીડીટી આરે પણ છટાતી જાય છે, એટલે જેથી કરીને કોઈ રોગચાળો કે ન થાય. જો આ ડીડીટી પણ આરે આગળ જતા જઈએ છીએ. જેમ જેમ આપણે આગળ જતા જશું એમ આપણે આખો રોડ આપણે ક્લિયર આપણે કરતા જઈશું. ધર્મેન્દ્રસિંહ ઝાલા એટલે તાલુકા પંચાયતના માજી પ્રમુખ છે આપણા, અને ખૂબ જ ઉત્સાહી જેને કહેવાય ને કાર્યકર છે. હમણાં એક પાણીનો પ્રશ્ન હતો અને પાણીના પ્રશ્ન માટે થઈને શક્તિપરાના બહેનો બધા આવેલા, અને ધર્મેન્દ્રસિંહે એને વચન આપ્યું કે ભાઈ કાલે તમને પાણી મળી જશે. અને બીજે દિવસે પોતે દિલ્હી જતા હતા, અને દિલ્હી જતા ગયા પછી પણ બીજે દિવસે ત્યાંથી મને ફોન આવ્યો કે ભાટીભાઈ જે શક્તિપરાવાળા હતા એને પાણી મળી ગયું કે નહીં. એટલે એટલી ખેવના રાખીને એનો પ્રશ્ન એને બીજે દિવસે સોલ્વ કર્યો. એવા વ્યક્તિ ધર્મેન્દ્રસિંહ જે છે, તો તમે જોઈ શકો છો કે અત્યારે ધર્મેન્દ્રસિંહ અહીંયા બધો કચરો પડ્યો હોય છે. અત્યારે અમારું આ સફાઈ અભિયાન થાય છે, તમને કેવું લાગે છે જરા કહેશો? આજે આ સફાઈ અભિયાન ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. વાંકાનેરમાં ભાતીભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે. દરેક વિસ્તારોમાં જઈ અને ખૂબ મહેનત કરી, પોતે જાત મહેનત કરી વિડીયો, અને એક કહેવાય ને કે નગરપાલિકા દ્વારા એને ભાઈ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે, અને ખુદ પોતે એક વર્લ્ડ વાઇઝ વિસ્તાર વાઇઝ જઈ અને સફાઈ અભિયાનમાં ધ્યાન આપે છે. એ દરમિયાન ભાતીભાઈનો અને તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. મિત્રો આપણે શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા જે મહિલા કોમર્સ કોલેજ વાંકાનેર છે, એમના પ્રિન્સિપાલનો શીતલબેન શાહનો મને ફોન આવેલો કે ભાટીભાઈ અમારી કોલેજની બાજુમાં કચરો પડ્યો છે, તમે સફાઈ કરાવી આપો ને. એટલે શીતલબેન શાહને મારે કહેવાનું કે બેન તમારું જો આ બોર્ડ છે અને તમારા બોર્ડની બાજુની અંદરમાંથી અમે આ કચરો અમારો ભરાતો આવે છે, અને ઠેઠ અમરસિંહજી હાઈસ્કૂલનો જે દરવાજો છે ત્યાં સુધીની અમે સફાઈ કરાવી છે. એટલે આપ જ્યારે આવો ત્યારે જોઈ લેજો, અને જો એમાં પણ ક્યાંય કચાશ લાગતી હોય તો અમને જરાક તમારું ધ્યાન દોરજો. તમારે જો આ અમારા નવીનભાઈ જો આખું તળિયેથી સફાઈ કરી રહ્યા, જો તમે જોઈ શકો છો. જો આ ઠેઠ સુધીની આ સફાઈ થાય છે, કારણ કે નવીનભાઈ જ અમારે જે સફાઈ માનવાવાળો માણસ છે. જો આ લાલી અમારું બધે જે એક પ્લાસ્ટિકને ભેગું કરે છે. શું એટલે જે આપણે જે બેન છે વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ વાંકાનેરના પ્રિન્સિપાલ શીતલબેન શાહને કહેવાનું કે બેન તમારું જે આ સજેશન છે ખૂબ જ આવકારીએ છીએ, અને એ સજેશનને અમે પૂર્ણ કરતા જાય છીએ. જો આપ જોઈ શકો છો.
ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે અમારા વોર્ડ નંબર 3ના જે કહેવાય ને કે જાગૃત કાઉન્સિલર સાહેબ 5 ટર્મ થયા સાહેબ એને પ્રજા ચૂંટીને મોકલે છે એટલે વિચાર કરો 25 વર્ષથી જે ચૂંટાતા હોય એ સામાન્ય તો ચૂંટાતા ન હોય જે પાણીનો પ્રશ્ન હોય તો તમને કેટલા વાગે પાણી આવે ફોન કરીને એ શેરીએ કહેવાવાળા આ વ્યક્તિ છે અને હંમેશા એને કોઈ પણ કામ હોય સફાઈ હોય પાણી હોય લાઇટ હોય એના વોર્ડ નંબર 3ના તો કરે જ પણ બીજા વોર્ડના પણ જાય તો એનું પણ ધર્મેન્દ્રસિંહ કામ કરે છે એ ધર્મેન્દ્રસિંહ આવ્યા છે તો અહીંયા આપણી જે સફાઈ અભિયાન ચાલે છે ધર્મેન્દ્રસિંહભાઈ આપણા સફાઈમાં તમે રોજ જોવો છો તો કેવી બરાબર સફાઈ થઈ છે તમારું તમારી જે બે સફાઈ થાય છે ને હા જ્યાં કચરો હોય તમારા નજરમાં આવે તમે સફાઈ કરાવો છો બરાબર છે હું તમને બરાબર અચૂક ભેગો થઈ જ જાઉં છું. ચોક્કસ હા બરાબર છે નગરપાલિકાની અત્યારે તમે જે હા. સફાઈનો પ્રશ્ન લીધો હોય ને આ શું હા એટલે રાહત છે. વાહ બસ એટલે અમે તો જો ધંબા તમે જે રાહ ઉપર કામ કરો છો અમે પણ એ રાહ ઉપર ચાલે છે કારણ કે તમારું પણ કામ એ જ છે કે ભાઈ તમે મેં તો જોયા છે કે ભાઈ જ્યાં ધંબા દરરોજ 2 વાગ્યે એના પોતાના વિસ્તારમાં ક્યાં કચરો છે એના માટે થઈને એ ટીમ લેવા માટે પોતે જાતે જાય અને જાતે એને સૂચના આપે છે એટલે એક જાગૃત કાઉન્સિલર છે આવા જે કાઉન્સિલરો હોય ને તો વાંકાનેરની અંદરમાં સાહેબ એક દિવસ સોનાનો સૂરજ ઉગે એટલે ખરેખર ધંબાને આપણે ખૂબ અભિનંદન આપીએ છીએ કે એક આવા જાગૃત નાગરિક છે કારણ કે આમાં ગાંઠના પૈસા વાપરવા પડે છે સમજ્યા કે નહીં અહીં આવીને અમે તો સેવાના માધ્યમથી આવી છીએ અમે રોજના દરરોજ અત્યારે આવ્યો છે તો અત્યારે જો અમે મારા બધા કર્મચારીઓને કેસરીયાભાઈ બધાને ચા પાઈએ આપણે બરાબર છે રોજનો અમારો 100-200 રૂપિયાનો ખર્ચો તમે આપો છો બરાબર છે ને એવા માધ્યમથી અમે એવા છે અને સરસ મજાનું આવું જો કાર્ય થતું હોય અમારા તે રૂડું કાર્ય તો એનાથી વિશે શું જોઈએ અને નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે કે સફાઈ અભિયાન અને એક પેડ માં કે નામ તો અમે સફાઈ અભિયાન પણ અત્યારે લઈને ચાલીએ છીએ અને એ વૃક્ષારોપણ વાંકાનેરની અંદરમાં ગ્રીન વાંકાનેર બને એ માટે થઈને એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મારી જે નિયુક્ત કરવામાં આવી છે તો એને પણ સાર્થક કરવા માટે થઈને હું સ્કૂલે જઈને જાગૃતતા અભિયાનના હું મેસેજ આપું છું વૃક્ષારોપણ કરું છું ચિત્ર હરીફાઈ કરું છું અને હમણાં મેં નલિન સૂચકને ટેટ અમદાવાદથી ધંબા મેં બોલાવેલા અને ચિત્રો હરીફાઈ મેં રાખેલી ચિત્રોથી એક નવીન મેસેજ આપી શકાય એ પણ એક અભિયાન મેં ધંબા કરેલું એટલે આવા અમે સારા કાર્ય કરો છો વાંકાનેર એક સારું સ્વચ્છ વાંકાનેર બને અને સરસ મજાનું ગ્રીન વાંકાનેર બને એવી અમારી ખૂબ એવા પ્રયાસો અને ખાસ કરીને ધારો કે અમને યુવી કાનાણી સાહેબ અને ગિરીશ સરે સાહેબે જે મને કામગીરી સોંપી છે અને અમને ધંબા અને અમારા બધાનો ખૂબ સપોર્ટ છે મને એટલે મને ખૂબ આનંદ છે કે અમને એક સારા મિત્રનો આવો સપોર્ટ પણ મળે છે અને ક્યાંય એવું હોય તો અમને ધ્યાન પણ દોરે છે એટલે ખૂબ ધંબા તમારો આભાર કે તમે અમને આવી રીતે મળતા રહ્યો અને ખૂબ તમારો આવો મળે તો અમને પણ એક કોરસ ચડે કે ના અમને અમે બધા જો સામાન્ય માણસ છે ભાઈ અમે જે છે ને આ જો બધાની યારે ચા પાવું છું બધાને સમજા કારણ કે ચા છે કોનિક છે કામ કરવાનું એક છે ને કોનિક છે હા નવીન ચા જોઈ ને ચા વગર નકામું છે ચા કેમ બરાબર મળી જાય બરાબર ચા મળી જાય ચા બરાબર ખાલી હાલે ચા ચા પીવા માણસ નો થાય ભાઈ સાહેબ કે રેડી માં વિજય રેડી ચા કેમ બરાબર 2-3 ચા માવો બાવો બધું રેડી હાલો હવે હું થોડોક પીરો ને ભાઈ હું જો સાહેબ આ પણ બધાનો ખ્યાલ રાખે છે પોતે અને પોતાનો ખર્ચો પણ ના અરે નવીન આદા તું હાલતા જો ભાઈ નવીન ને ડબલ ડોઝ હો ભાઈ હા નવીન રેડી બસ ને ઓકે બોરી અને કચરો નહીં પછી આપણે ઓલા કેસરીયા આ બાજુ આવો હા જો આપજો બધા ચા જો અમે જો બધા હળી મળી જ્યાં બધા હળી મળીને હા એમ જો આ બધા જો આ અમારી આ મિત્ર સાથે હા એમ બધા સફાઈ કામદાર છે એ અમારા નગરપાલિકાના હાથપગ છે હા. તો હાથપગ જ અમારા સારા હોય તો નગરપાલિકાની સ્વચ્છતા ખૂબ સારી સ્વચ્છતા રહે. સારી રહે. એટલે નવીન છે વિજય છે અમારો લાલી છે આ બધા જ ભાઈઓ હા. ખૂબ સારું તાર નાખશું ભાઈ રવિ જો રવિ એટલે સૂરજ હો ભાઈ હા રવિ એટલે સૂરજ એટલે સૂરજ જેવું કામ કરે છે નવીન કામ કાલે પરમ દિવસે ભાઈ એને જીનપરામાં ખૂબ જ સારું કામ કર્યું છે એટલે વળી બીજી વાર એક કેસ આપે છે. હા ઓકે હાલો ઓકે હાલો હા કામ એવું કરી દીધું હા એમ જ હોવું જોઈએ હા, એમ એમ હોવું. લાલી અમારો છે ને એ બોલે નહીં હા થોડો ભાઈ વિજય તારું કામ શું થાય છે ભાઈ લાલીના? હે
નવીન વિશે તારો શું કેવું થાય ભાઈ? ભાઈ નવીન પૂરો તારા જો આ ભાઈ ડબલ વખાણ થાય પૂરે છે મેન ભાઈ. પૂરો આ નવીનના આ જો કામ કરે ને સાહેબ એના વખાણ થાય છે ભાઈ જો શું? મારા પ્રતાપ તમારા અરે ના ભાઈ ના ભાઈ અમે બધાય ના અમે જો આ બધાની હારે આ છીએ સાહેબ બધા અમારે તો છે ને જો આ રવિ હા એમ અમારે એવું કઈ નથી સમજા બધાની હારે આ અમારે તો છે ને ભાઈ કારણ કે એ કામ કરી દે તો કર્મચારી અમારા હાથ પગ છે હા જો કેસરીયાભાઈ ની વાત સાચી છે જે સફાઈ કર્મી રહ્યા એ અમારા હાથ પગ છે ઈ જો જાલ હોય તો હા. સફાઈ ન થઈ શકે ને તેઓ પણ ખૂબ દિલથી કામ કરે છે એ દરેક કર્મચારીને સૂચના પણ આપે છે સાથે ડ્રાઈવર નહીં પણ સાથે સૂચના પણ આપે છે કે આવું કામ થવું જોઈએ એવી પણ એમની ડિમાન્ડ હોય છે કેસરીયાભાઈની એટલે ડ્રાઈવર તરીકે પણ તમે ખૂબ સારું કામ કરો છો તમે જો આ બધા કચરો લઈને આવે છે અને ઠેઠ આખું જીનપરા સુધી અમારે જકાત નાકા સુધી જવાનું છે એટલે હરવે કરતા ટ્રેક્ટર આખું ભરાવા આવ્યું છે જો આપ જોઈ શકો છો આ કચરો અમારો આજની તારીખનો એક ટ્રેક્ટર ભરીને લગભગ કચરો આખો ઉપર થઈ જશે તમે ચોખ્ખું હોય ને કીધું હા ભાઈ સિવાય હોય નહીં આ કામ તો. એ ના બરાબર કેમ અભિયાન અમારું બરાબર લાગે છે તમને વાત જવા દો ભાઈ જોરદાર એ ગ્રેટ વર્ક એમ એ બરાબર સફાઈ બરાબર થાય છે સફાઈ એટલે ઘણા સમય પછી મેં તો અહીંથી નીકળું જોયું પહેલી વાર હે. કે આ બધું ચોખ્ખું ચડાક છે એ થેન્ક યુ વાહ, આભાર વાહ. વાહ ભાઈ થેન્ક આમ યુ નામ આ ઉંમરે તમે આ કામ કરો હા એટલે ના તમે યુવાનોને જોશ આપો હોય ના ચોક્કસ દરેક થાય વ્યક્તિ આવું કામ કરવું જોઈએ એમ સાચી પ્રેરણા મળે યુવાનો નહીં ચોક્કસ સાચી વાત છે થેન્ક યુ આભાર જો આપણે લગભગ અમરસિંહજી હાઈસ્કૂલનો આ કેમ્પ જે છે ત્યાં સુધીનો આપણો કચરાનું બધું આપણે અભિયાન અત્યારે પૂર્ણ કર્યું છે હવે જે નેશનલ સાઈડમાં થોડો કચરો જે છે એને પણ આપણે ક્લિયર કરીએ છીએ જેથી કરીને આપણો ઠેઠ જીનપરા સુધીનો જે આપણો જે કચરો જે છે એ નેટ એન્ડ ક્લીન થાય અને નેશનલ હાઈવે આપણો ક્લીન દેખાય એવી આપણી અત્યારે કામગીરી ચાલુ છે અને આગળ આપણે ડીડીટી છાંટીને પણ આપણે કામ આપણે બધું કરાવ્યું છે અને આપ જોઈ શકો છો કે આપણી પાવડીનું કામ ચાલુ છે જો આ સર્વિસ રોડ છે નેશનલ હાઈવેનો આપણો આ નગરપાલિકાનો જો અહીંયા નવીનભાઈ અત્યારે ખરેખર બધો જે આ કચરો જે છે જે ઘાસ છે એને પણ કાઢવાનો નવીનભાઈનો પ્રયાસ છે નવીનભાઈ ખૂબ તમે સારું કામ કરો છો નવીનભાઈ જો આ નવીનભાઈ અને લાલી અમારા બંને ઉત્સાહી જે છે રમેશભાઈ આ કચરો તમારો જે સૂચન કર્યું છે આ જે તમારું આ કચરો નહીં એ અત્યારે જ અમે ભરાવી દઈએ છીએ અને નેટ એન્ડ ક્લીન કરાવી દઈએ છીએ જે તમારે આપણો જે આ હાઈવેનો જે આપણો બાયપાસ છે અહીંયા તો અમારું કામ ચાલુ જ છે પણ તમે જે સજેશન અત્યારે જે આ કર્યું છે તમારું જે આ કચરાનું અત્યારે એને પણ અમે લઈએ છીએ અને આવું અમારું કંઈ પણ કામકાજ હોય તો જરા ધ્યાન દોરજો એટલે સાહેબ કે સર્વિસ રોડ છે હા, આપણે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી છે નહીં બરાબર છે ચોખ્ખાઈ રહી એટલા માટે કઈ હા. વરસાદ પડે એટલે પાણી ભરાય છે હા. ચોખ્ખું હોય તો એમ કે અહીંયા ગંદકી ન થાય કોઈ ના એ આપણે બધું કમ્પ્લીટ કરી દઈએ પણ સફાઈ બરાબર થાય છે અત્યારે જે થાય છે એ ઓકે બરાબર વ્યવસ્થિત વ્યવસ્થિત છે ને પણ કચરો છે તો નવીન કે એ પણ અમારે રહેવા નથી દેવો આખું નેટ એન્ડ ક્લીન જોઈ છીએ એટલે એનો પણ ઉત્સાહ જે છે નવીનનો એ આપણે વધુ થાય અને વધુ આપણું સારું નગરપાલિકાનું કામ થાય અને સ્વચ્છતા વધુ આપણી સારી થાય એ માટે થઈને નવીન પણ સારા પ્રયાસ કરી રહ્યો છે અમારે થોડું કામ બાકી છે જો રવિને અત્યારે વિજયભાઈ અત્યારે મથી રહ્યા છે બસ આપ જોઈ શકો છો જો આ જીનપરાનું જકાત નાકું આવી ગયું છે હવે આ જે બાયપાસ જે છે એનો થોડોક પોઈન્ટ બાકી છે જો આ કચરો બધાએ ભેગું કરે છે અને લગભગ 5:30 6 જેવો ટાઈમ થવા આવ્યો છે અને એકાદ ટ્રેક્ટર જેટલો આજે પણ કચરો ભેગો થયો છે નમસ્કાર મિત્રો આપણે અમરસિંહજી હાઈસ્કૂલના છેવાડાથી આપણે ચાલુ કરેલું તો આપણે અત્યારે જીનપરાના જકાત નાકાના એના ચોક લગીનમાં આપણે આવ્યા છે અને અપ ટુ એન્ડ જે ત્યાંથી શરૂ કરી અને અહીંયા પૂર્ણ વિરામ આપણે કરીએ છીએ ત્યાં સુધીની સફાઈ આજે નેટ એન્ડ ક્લીન થઈ ગઈ છે અને ડીડીટી પણ છટાઈ ગઈ છે એટલે આ જ રીતે સફાઈ અભિયાન અમારું ચાલુ રહેશે અને ખાસ કરીને નગરજનોને વાંકાનેરના નગરજનોને બે હાથ જોડીને વિનંતી કે તમે કચરો બહાર નહીં નાખતા તમે વધુમાં વધુ તમે ડોર ટુ ડોરવાળાને આપો જેથી કરીને કચરો ન ઓલું થાય ગંદકી ન ઓલું થાય અને સફાઈ રહીએ એ માટે થઈને તમે પણ નગરપાલિકાને સહયોગ આપો એવી આપણે બધાને અભ્યર્થના છે